પણ તમે કહી રહ્યા છો કે ફ્રોડ થયું છે, દિલીપ મામા હોય કે પછી પોપટભાઈ હોય, તમે બધા જે રીતે ઇન્ટરનેટ ઉપર આખું તમારું સોશિયલ મીડિયા કેમ્પેનિંગ થકી ફંડ રેઝ કરી રહ્યા છો, તો એને લઈને ઘણી બધી વખતે સવાલ ઉભા થાય છે. શા માટે સવાલ થવા જોઈએ? કોઈ પૈસા આપે છે અને એને કોઈને લાગે છે કે એનું ફ્રોડ થયું છે, તો એ રૂબરૂ સંસ્થાએ આવી શકે ને. તમે કોઈને 100 રૂપિયા આપ્યા હોય અને તમારે લેવાના, તમારે સંસ્થાએ જવું જોઈએ, એના પુરાવા મૂકવા જોઈએ, લીગલ એક્શન લેવી જોઈએ. બધું જ છે, કાયદો છે, સિસ્ટમ છે. તમે ફરિયાદ કરો પોલીસમાં. કોઈને 5 રૂપિયા આપ્યા હોય તમને કોઈ પાછું ના આપતો હોય તો તમારે ફરિયાદ કરવી જોઈએ. તમે કહી રહ્યા છો કે કાયદો છે, સિસ્ટમ છે, તો પછી તમે ગાળાગાળી કેમ કરી હતી? તો હું એ તો કહું છું કે ભાઈ, તમે જે લોકોએ પૈસાની લેવડ દેવડ કરી છે, એ લોકો કહી રહ્યા છે કે દિલીપ મામાએ અને કમલેશભાઈએ લેવડ દેવડ કરી છે, તો એની અંદર મહીપતસિંહ કશું છે ને, તો મહીપતસિંહ ચૂપ શા માટે છે? મહીપતસિંહ કેમ કશું નથી બોલતા? તો મહીપતસિંહ શા માટે બોલે? ભાઈ, જે વસ્તુની અંદર મહીપતસિંહ છે જ નહીં, અથવા મહીપતસિંહની સંસ્થા નથી, પોપટભાઈની સંસ્થા નથી, બીજા કોઈની સંસ્થા નથી, અંદર અંદર જે લોકોએ કઈ ડખા કરે હોય, અમે અમારા સંસ્થાવાળાને શું લેવા દેવા? એટલા માટે એવું કહે છે કે મહીપતસિંહને મેં 10,000 રૂપિયાનું ડોનેશન આપ્યું હતું, તો મહીપતસિંહ મને કેમ મદદ ના કરે? એટલે તમને એવું લાગી રહ્યું છે કે તમને કારણ વગરના મામલામાં ધકેલવાની કોશિશ કરી રહ્યા છે? મહીપતસિંહ એક એવો ચહેરો છે અત્યારે કે મહીપતસિંહ વિરુદ્ધ કંઈક બોલો તો બી તમે વાયરલ થઈ જાવ, અને મહીપતસિંહના સમર્થનમાં લખો તો પણ વાયરલ થઈ જાવ. એટલે અત્યારે ટ્રેન્ડ છે અને કશું નવું છે નહીં. મહીપતસિંહ કોઈ પહેલો વ્યક્તિ નથી કે મહીપતસિંહ પર આ પહેલી કોઈ વાત થતી નથી. વર્ષોથી 70 થી મહીપતસિંહ લડતા આવ્યા છે, બોલતા આવ્યા છે, અને જે આગવી પેટર્ન છે, સિસ્ટમ છે, એ કદાચ બધાને બહુ કડવી લાગે છે. અને મજાની વસ્તુ એ છે કે જે દર વખતે બોલું છું પાવરથી, ગમનથી, કે ભાઈ અમે કરી રહ્યા છીએ અને અમારી સંસ્થા કરી રહી છે, લોકોનો આટલો પ્રેમ છે, એ લગભગ જોયું જતું નથી. પણ હજી બળતરા. અને મજાની વસ્તુ ગોપીબેન એ છે કે જ્યારથી મેં હમણાં 15 દિવસથી એક જાહેરાત કરી છે કે ગુજરાત નહીં, સમગ્ર ભારતના તમામ સમાજ, તમામ ધર્મ, તમામ એવા લોકો માટે નિઃશુલ્ક હોસ્પિટલ આપણે બનાવવાની શરૂ કરી છે.